રહ્યા છો JKS ગુજરાતી વાત કરતો ઉપલેટા તાલુકાના મજેઠી ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપલેટા તાલુકાના મજેઠી ગામે આવેલ જગાભાઈની વાડીએ શ્રી રામવન અને શ્રી ઓમવન જેમાં 2,500 કરતાં પણ વધારે વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ છે। તેમાં આજે લોક લાડીલા સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, ડોક્ટર અર્જુનભાઈ તેમજ હેલ્થ ઓફિસર કુતિયાણા ચંદ્રાવાડિયા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્ટાફ તેમજ મોનાબેન સાથે હાજર રહી માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરો અને મહિલા સેવાભાવી એવા અસ્મિતાબેન મુરાણી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેમાં હાજરી આપી હતી ભીમોરા અને લાટ આસપાસના સરપંચો, સેવાભાવી અને આગેવાનો તેમજ જૂનાગઢથી ઓલ ઇન્ડિયા વન મેન NGO તેમજ વિકલાંગ દીકરીઓની સંસ્થાના નીલમબેન પરમાર અનેક આગેવાનો સાથે જોડાયા હતા, જેમના બધા સહિતના જોડાયા હતા। JKS ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે વિશ્વ પર્યાવરણ દિવસ અને એ દિવસે જેને પણ આ સૃષ્ટિમાં, આ જગતમાં અખિલ બ્રહ્માંડના માલિકે આપણને એક માણસ તરીકે મોકલા છે, એ માનવ તરીકે થોડોક પણ લગીર જેને અહેસાસ છે એવા બધા પ્રકૃતિ પ્રેમી આ બધા માઢોળાઓ, બધા માણસો આજે સાથે મળી અને અમારે અહીં જગામામાં ડાંગર કે જેની ભેખ લીધો છે, આવા માણસોને વંદન છે। હું તો આવા બધા માણસોને જીવતા ભગવાન તરીકે જોઉં છું। એના આંગણામાં આ બધા પ્રકૃતિ પ્રેમીઓ, કોના નામ લેવા કોના ન લેવા, સામાજિક સંસ્થાઓથી જોડાયેલા માણસો, ફોરેસ્ટ વિભાગ સાથે જોડાયેલા માણસો, ગામના સરપંચો, અગ્રણીઓ તમામ સાથે મળી અને ખાલી આ દેખાવ ખાતર કે ફોટા પાડવા ખાતરની આ પ્રક્રિયા નથી। નકર આજે એવું બહુ થાય છે, ઝાડ વાવવું નહીં અને વાવવું ને તો જેમ સંતાનને આપણે ઉછેરીને મોટા કરીએ ને એટલી જવાબદારી લેવાની આપણામાં ત્રેવડ હોય તો જ આ કરવું। એવો જ્યારે સારો વિશ્વ આજે એક એવડા સંઘર્ષમય સમયમાંથી પસાર થઈ રહ્યો છે। આપણે બધા જાણીએ છીએ આટલી ડિગ્રી મારીને તમારી એક ફરજ છે। હું મારા એક પ્રોગ્રામમાં, દરેક પ્રોગ્રામમાં આમ તો કહું છું કે 25-50 વર્ષ પછી કદાચ ઘરે ઘરે હેલિકોપ્ટર રહેશે આપણી પાસે, ભૌતિક સુખના સાધનોનો પાર નહીં હોય, પણ આ ધરતીને જો જીવા જેવી નહીં રાખીએ તો મારા ને તમારા ભાવિ પેઢીના સંતાનો મને તમને ક્યારે માફ નહીં કરે। એટલે આપણી બધાની ફરજ છે અને ખાસ કરી અને યુવા વર્ગને એક લોક સાહિત્યકાર તરીકે હું વિનંતી કયો તો વિનંતી, અપીલ કયો તો અપીલ કરું છું। ગામના 5-5, 10-10, 15-15 યુવાનો જાગો, એક વૃક્ષ પ્રેમ એવો એક ટ્રસ્ટ બનાવો, એવું એક મંડળ બનાવો અને સાથે મળી ગામના પાદરમાં જ્યાં જગ્યા હોય, વાડી ખેતર એવી જગ્યાએ યુવાનો જ્યારે જાગી અને વૃક્ષના જતન કરશે ત્યારે મારું તમારું ભાવિ ભારત છે એ સલામત છે। આપણે એને હરિયાળું બનાવી શકશું। વવાય તો વિશેષ સારું, ન વવાય તો એ કપાવવું તો ન જ જોઈએ, એ સરકારની પણ એક જવાબદારી છે। કડકમાં કડક આ બધા કાયદાઓ છે એ લાવી અને આપણે આનું જતન કરવું પડશે, તો બસ સારા વિશ્વમાં પ્રકૃતિમય વાતાવરણ રહીએ, આખું જગત છે એ લીલું બને અને બધાને ભગવતી સારા વિચાર આપે અને સૌનું કલ્યાણ હો। જય માતા।